સાગર, આપણા રંગીલા કાઠિયાવાડ વિશે બે વાક્ય જાણવાની ઈચ્છા થઈ હોય ત્યારે અવશ્ય જણાવીશ. કારણ કે કાઠિયાવાડ રીમ સાહેબ એના માણસોની કઈક વાત જ જુદી હોય. કારણ કે કાઠિયાવાડના માણસોએ છે ને ઈશ્વરને ચેલેન્જ કરી છે. અને એ કેવી ચેલેન્જ કરી છે તમને દુહા મારફતે કહો કે જી કાઠિયાવાડમાં એ કોક દીક અને તું ભૂલો એ પડજે ભગવાન, પણ તારા એવા કરશું સન્માન, તને તારું સ્વર્ગ ભૂલાવી દઈશું સાંભળા. કાઠિયાવાડનો માણા ઈશ્વરને મૂકીએ બાપ કે એક દી કે તારું સ્વર્ગ મૂકીને અમારા કાઠિયાવાડમાં આવી તો જો બાપ. જો તને તારું સ્વર્ગ ન ભૂલાવી દે ને તો તમે કાઠિયાવાડી માણા ન કહેવાય બાપ. એવી મહેમાન ગતિ અમારા કાઠિયાવાડની અંદર છે. અને કાઠિયાવાડના મહેમાન ગતિમાં તમે જઈમાં કે ન જઈમાં એવું પૂછવાનો રિવાજ નહોતો. કદાચ રાતે 12 વાગે મહેમાન આવે ને તો એ માવડિયું છે ને ચૂલે તાવડી મૂકી દે. જોકે એ જમાના તો હવે ગયા, પણ એ વાત કાઠિયાવાડની છે.